હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો લેક્ચર છે ડેટા ફેચ યુઝિંગ એજેક્સ. એટલે કે તમે લોકો એજેક્સ થ્રુ ડેટા કઈ રીતે ફેચ કરાવી શકો. તો સૌથી પહેલાં તો એ સમજો કે એજેક્સમાંથી ડેટા ફેચ કરાવવાની જરૂર ક્યારે પડે. તો જ્યારે તમારી પાસે બહુ બધો ડેટા છે અને પેજ તમારું વારંવાર રિલોડ કરે, એટલે કે તમારી પાસે 1000 કરતાં પણ વધારે ડેટા હોય ત્યારે તમારું પેજ ઓબ્વિયસલી રિલોડ કરવાનું જ છે. તો તમે એજેક્સમાંથી જો ડેટા ફેચ કરાવડાવો તો લોડિંગ ટાઈમ ઓછો રહે અને તમારું પેજ જલ્દીથી એક્ઝિક્યુટ થાય. એટલા માટે થઈને આપણે લોકો એજેક્સમાંથી ડેટા ફેચ કરાવીએ છીએ. તો સૌથી પહેલાં તમારે અત્યારે આપણે ડેટા ટેબલમાં ડેટા ફેચ કરાવીએ છીએ, તો ડેટા ટેબલવાળું ફોર્મ ડિઝાઇન કરવાનું તમારા લોકોને, કે આપણું જે આ મેનેજ સ્ટુડન્ટવાળું એક આપણે ડિસ્પ્લે માટે જે ફોર્મ બનાવેલું છે એ જ ફોર્મ ક્રિએટ કર્યું છે. અને એમાં જે અત્યારે તમને આ ડેટા ડિસ્પ્લે થાય છે એ ડેટા એજેક્સ થ્રુ આવેલો છે. હવે એજેક્સ થ્રુ ડેટા કઈ રીતે આવે તો એ તમને સમજાવું. હવે આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જ સમજીએ. તો સૌથી પહેલાં આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ કે ડેટા ફેચ યુઝિંગ એજેક્સ. સૌથી પહેલું સ્ટેપ છે ક્રિએટ અવર ડિસ્પ્લે ડેટા ફાઇલ યુઝિંગ ડેટા ટેબલ. કે ડેટા ટેબલ થ્રુ આપણે ડિસ્પ્લેની ફાઇલ ક્રિએટ કરવાની છે. તો અહીંયા આપણી પાસે ફાઇલ ક્રિએટેડ જ છે. તો એમાં ફંક્શન ઇન્ક્લુડ કરાવીએ. આપણે થીમ ઇન્ટિગ્રેટ કરી છે એટલા માટેથી હેડર ઇન્ક્લુડ કરાવશું અને એરર સક્સેસનો એરે ઇન્ક્લુડ કરાવશું. અહીંયા આપણે ગેટ ડેટાનું ફંક્શન કોલ નહીં કરાવીએ, કારણ કે આપણે લોકો ડેટા એજેક્સમાંથી લાવીએ છીએ એટલા માટે. હવે જ્યારે તમે લોકો ડિસ્પ્લેવાળો કોડ કરતા ત્યારે તમે અહીંયા ગેટ ડેટાનું ફંક્શન કોલ કરાવતા, કે ગેટ સ્ટુડન્ટ કે ગેટ ગમે તે તમે જ્યારે ડેટા ગેટ કરાવતા હો ત્યારે અહીંયા તમારે કમ્પલસરી ફંક્શન કોલ કરાવવું પડે, જે હવે આપણે નથી કરાવડાવવાનું. તો નેક્સ્ટ સ્ટેપ જોઈએ કે ઇન્ક્લુડ ઓનલી ફંક્શન ફાઇલ એન્ડ એરર સક્સેસ એરે લાઇક ધીસ. જો અહીંયા આપેલું જ છે કે ફંક્શન ફાઇલ ઇન્ક્લુડ કરાવડાવી, એરર સક્સેસનો એરે પ્રિન્ટ કરાવડાવ્યો. હવે આપણે ડિઝાઇન અવર ડેટા ટેબલ બટ એડેડ ઓનલી ટેબલ હેડ ફિલ્ડ. કે ઓનલી તમારે ટેબલના હેડિંગના જે ફિલ્ડ આવતા હોય એ જ એડ કરવાના છે. ટેબલ બોડી પાર્ટમાં કાંઈ એડ કરવાનું નથી, કારણ કે ત્યાં જે ડેટા આવશે એ આપણે લોકો એજેક્સમાંથી ફેચ કરાવીને લાવવાના છીએ એટલા માટે. તો અહીંયા જોઈએ કે આપણે ડેટા ટેબલ થ્રુ ડિઝાઇનિંગ કરી લીધી છે. હવે આપણે અહીંયા આઈડી સેટ કરાવવાનો છે, ટેબલનો આઈડી. કે ડેટા ટેબલમાં એક એક્સપોર્ટનો આઈડી સેટ કરાવીએ અને એક્સપોર્ટના આઈડીમાં જાવાસ્ક્રિપ્ટ થ્રુ આપણે એજેક્સ કોલ કરાવશું અને એજેક્સમાંથી ડેટા લઈ આવશું. તો સૌથી પહેલાં એ સ્ટેપ જોઈએ કે એમાં આપણે કીધું હતું કે આપણે હેડ જ ઓનલી એડ કરવાના છે. તો હેડિંગ આપણે એડ કરી દીધા છે. આપણે આઈડી પાસ કરાવવાના છીએ, સ્ટુડન્ટ નેમ, સ્ટુડન્ટની પ્રોફાઇલ, પછી છે ડેટ ઓફ બર્થ, એડ્રેસ, કોલેજ નેમ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી અને એક્શન્સ. આ આટલી વસ્તુ આપણે એજેક્સમાંથી ફેચ કરીને લઈ આવવાના છીએ. હવે અહીંયા ટેબલ બોડી છે એમાં તમારે કોઈ જ કોડ કરવાનો નથી. હવે જ્યારે તમે લોકો સિમ્પલ ડેટા ફેચ કરાવતા ત્યારે આપણી પાસે ડેમો રેડી જ છે, એ જોઈએ કે એમાં તમે કઈ રીતે કરતા. જો ટેબલ બોડીમાં અહીંયા ફંક્શન કોલ કરાવીને વાઇલ લૂપ ફેરવીને તમે ડેટા ફેચ કરાવતા હતા. હવે એવું નથી કરવાનું. હવે અહીંયા સિમ્પલ બોડી સ્ટાર્ટ કરી દીધું, બોડી ક્લોઝ કરી દીધું. અહીંયા જે ડેટા આવશે એ ઓટોમેટિક એજેક્સ ફાઇલમાંથી આવશે. હવે એજેક્સ ફાઇલ કઈ રીતે કોલ થાય એ સમજો. તો આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે કે જો ડોન્ટ એડેડ ટેબલ બોડી પાર્ટ, ઇટ્સ ઓનલી સ્ટાર્ટ એન્ડ ક્લોઝ બટ ડોન્ટ એડેડ ડેટા. એટલે કે એમાં કાંઈ ડેટા એડ કરવાનો નથી. હવે સેટ ટેબલ આઈડી કમ્પલસરી જો આ રીતે ટેબલમાં આઈડી સેટ કરવાનું છે એ પણ મેં તમને સમજાવ્યું કે એક્સપોર્ટનો આઈડી સેટ કરવાનો છે. પછી ક્રિએટ અવર જાવાસ્ક્રિપ્ટ ફાઇલ ઇન અવર ડેટા ફાઇલ. જે આપણી ડેટા ફાઇલ છે ત્યાં જ આપણે જાવાસ્ક્રિપ્ટને ક્રિએટ કરવાના છીએ. તો એ જાવાસ્ક્રિપ્ટ કઈ રીતે ક્રિએટ થાય એ સમજો. આપણે સ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરીએ
સ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે લોકો કમ્પલસરી ડોક્યુમેન્ટ ડોટ રેડી ફંક્શન કરીને જ એમાં બીજા ફંક્શન કોલ કરાવીએ છીએ, કારણ કે વિધાઉટ ડોક્યુમેન્ટ ડોટ રેડી ફંક્શન જાવાસ્ક્રિપ્ટ કોલ નહીં થાય. એટલા માટેથી આપણે એ કરાવ્યું. પછી આપણે આઈડી ઉપર ડેટા ટેબલનો ડેટા કોલ કરાવ્યો છે કે તમે અત્યારે ડેટા ટેબલમાં ડેટા ફેચ કરાવો છો તો તમારે ડોટ ડેટા ટેબલ કરીને ફંક્શનનો યુઝ કરવાનો છે. હવે જો અહીંયા તમે આઈડી યુઝ કરો છો એટલા માટેથી અહીંયા હેશ સાઇન આવશે, કારણ કે મેં અહીંયા આઈડી ડિફાઇન કરેલું છે. જો ક્લાસ ડિફાઇન કર્યો હોય તો અહીંયા આવશે ડોટ, બટ અત્યારે આપણે ક્લાસ ઉપર નથી જતા, આપણે લોકો કમ્પલસરી આઈડી ઉપર જ વર્ક કરવાના છીએ. હવે તમારે ડેટાને એક્સપોર્ટ કરાવવો છે. અહીંયા તમે જોઈ શકો કે ડેટાને કોપી કરવો હોય તો કોપી થશે, ડેટાની એક્સેલ ફાઇલ કરવી હોય તો જો અહીંયા એક્સેલ ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ એટલે કે આ જે ડેટા હતો એમાં આવી જશે. ડેટાને તમારે પીડીએફમાં એક્સપોર્ટ કરાવો છો તો પીડીએફમાં અહીંયાથી તમે કાંઈ પણ સર્ચ કરાવી શકો છો. જે કરવું હોય એ બધું તમે ડેટા ટેબલના યુઝથી કરી શકો છો. પણ જે તમે આ કોપી એક્સેલ પીડીએફ અને આ જે આટલી રો શો થાય છે એ તમારે કમ્પલસરી અહીંયા સેટ કરવાનું છે એક્સપોર્ટના બટનની અંદર. તો આપણું DOM એટલે કે ડોક્યુમેન્ટ આપણા છે BF ટ્રીપ કરીને BFR ટ્રીપ કરીને આપણું જે ડોક્યુમેન્ટ છે એ હશે. પછી લેન્થ મેનુ એટલે કે તમે જે રોઝ કરાવડાવો છો શો એની લેન્થ કેટલી હશે. તો અત્યારે આપણે અહીંયા સેટ કરી છે 25 રોઝ 15 રોઝ એન્ડ શો ઓલ એટલે -1. અહીંયા આપણે એક્સટેન્ડ કરવી હોય તો કરી શકીએ, પણ ડિફોલ્ટ જો અહીંયા 25 સુધીનો ડેટા શો થશે. ડિફોલ્ટ અહીંયા 25 રોઝ આવશે. પછી નેક્સ્ટ બટન છે કોપી માટેનું, તો આપણે આ બટન ડિફાઇન કરેલું એ. પછી છે એક્સેલ માટેનું ને પછી છે પીડીએફ માટેનું. આ રીતે આપણે 3 બટન ડિફાઇન કરેલા છે. હવે એક્સેલમાં જ્યારે તમારે ડેટાને એક્સપોર્ટ કરાવતા હો ત્યારે તમારે એક્સટેન્ડ કરીને એક્સેલ રાખવાનું. અહીંયા કોપી કરાવીએ છીએ તો એક્સટેન્ડ કરીને કોપી રાખેલું છે. પછી ફૂટર ઇક્વલ ટુ ટ્રુ રાખવાનું, કારણ કે કોપી કરાવતી વખતે આપણે એમાં ફૂટર ડિસ્પ્લે કરાવશું. પણ જો એક્સટેન્ડ થશે ત્યારે એમાં ફૂટર આપણે એક્સપોર્ટ નહીં કરાવીએ, એટલા માટે એક્સેલ શીટમાં ફૂટર ઇક્વલ ટુ ફોલ્સ રાખી દેવાનું છે. પછી છે એક્સપોર્ટ ઓપ્શન્સ. એક્સપોર્ટ ઓપ્શન્સમાં આપણે ફોર્મેટ સેટ કરાવીએ છીએ અને એ બોડી પાર્ટમાં ફોર્મેટ આ રીતે સેટ થાય: ફંક્શન્સ, પછી ડેટા, પછી રો, કોલમ અને નોડ. આ રીતે એનું ફોર્મેટ આપણે સેટ કરાવી શકીએ છીએ. એટલે કે તમારો જે આ બધો ડેટા હોય એ તમે એક્સપોર્ટ કરાવતા હો એ, પછી આ રો, પછી કોલમ, જે કોલમ વાઇઝ ડેટા ડિસ્પ્લે થતો હોય કોલમ, પછી રો વાઇઝ ડિસ્પ્લે ડેટા થતો હોય તો એ રીતે. આ રીતે તમે એક્સપોર્ટ કરાવી શકો છો એક્સેલમાં. હવે પછી નેક્સ્ટ છે પીડીએફ. તો અહીંયા પીડીએફમાં પણ આપેલું જ છે. તો પીડીએફમાં આ રીતે થાય સેમ ટુ સેમ. પછી એક્સટેન્ડેડ પેજ લેન્થ એટલે અહીંયા આવશે કે જેટલી તમારી પેજ લેન્થ હશે એટલા 1 by 1 નંબર આવશે. અત્યારે આપણે પહેલું પેજ છે તો પહેલું આવશે. હવે જો સેકન્ડ પેજ હશે ત્યારે પ્રીવિયસ અને નેક્સ્ટના બટન ઓટો અનેબલ થઈ જશે. અત્યારે ડિસેબલ છે કારણ કે આપણે સિંગલ પેજમાં ડેટા શો કરાવેલો છે એટલા માટે. પછી હવે મેઇન આપણે આવે છે એજેક્સ કોલ કરાવવાનું કે જ્યાંથી આપણે ડેટા ફેચ કરીને લઈ આવશું. તો બી પ્રોસેસિંગ ઇક્વલ ટુ ટ્રુ, પછી સર્વર સાઇડ ઇક્વલ ટુ ટ્રુ અને ઓર્ડરિંગ ઇક્વલ ટુ ફોલ્સ આપેલું છે, કારણ કે એજેક્સમાં ઓર્ડરિંગ વર્ક નહીં કરે. એટલે તમારા લોકોને કમ્પલસરી ઓર્ડરિંગ ઇક્વલ ટુ ફોલ્સ આપવું પડશે. જે તમે અહીંયા ઓર્ડરિંગ કરી શકતા હતા એ વસ્તુ હવે નહીં થઈ શકે. પછી પ્રોસેસિંગ પણ ટ્રુ અને સર્વર સાઇડથી આપણે ડેટા લઈ આવીએ છીએ એટલે એને પણ તમારે ટ્રુ આપવાનું છે. હવે આપણે મેઇન આવ્યું એજેક્સ કોલ કરાવીએ છીએ. હવે એજેક્સ કોલ કરાવ્યા પછી આપણે URL પાસ કરીએ છીએ. જે મેં તમને જ્યારે એજેક્સ સમજાવ્યું હતું ત્યારે પણ કીધું હતું કે તમે આ રીતે એજેક્સ પાસ કરી અને એમાં URL પાસ કરાવી શકો છો. હવે URLમાં આપણે શું પાસ કરાવી દેવાનું? એજેક્સ URL. હવે એજેક્સ URL આપણે ક્યાં ડિફાઇન કરેલો છે? આપણી કન્ફિગ ફાઇલમાં.
છે અહીંયા એજેક્સ યુઆરએલમાં પાસ કરેલું લિંક યુઆરએલ, પછી એજેક્સનું ફોલ્ડર બનાવ્યું છે અને એમાં ajax.php કરીને આપણે ફાઇલ ક્રિએટ કરી છે. તો તમે અહીંયા જોઈ શકો છો એજેક્સનું ફોલ્ડર, પછી એજેક્સમાં ajax.php કરીને ફાઇલ. પછી છે ડેટા. ડેટામાં આપણે પાસ કરાવીએ છીએ ઓલ સ્ટુડન્ટ. ઓલ સ્ટુડન્ટ ઇક્વલ ટુ અત્યારે 1 પાસ કરીએ છીએ કારણ કે આ ડેટા આપણને પોસ્ટમાં મળવાનો છે. હવે અહીંયા એની ટાઈપ સેટ કરી દીધી પોસ્ટ, અને જો એરર આવશે ફંક્શનમાં, પહેલાં તમે એજેક્સ કોલ કરાવતા ત્યારે આપણે સક્સેસ રિટર્ન કરાવતા હતા, પણ અત્યારે આપણે ડેટા ત્યાંથી ડિરેક્ટલી ફેચ જ કરાવીને લઈ આવવાના છીએ, એટલે અહીંયાથી કોઈ મેસેજ પાસ નથી કરાવવાનો. તો મેસેજ કયો પાસ કરાવશું? એરર મેસેજ પાસ કરાવશું કે જો ફંક્શનમાં એરર આવે તો ડેટા પ્રોસેસિંગ જે છે એની CSS પાસ કરાવી અને એમાં ડિસ્પ્લે ઇક્વલ ટુ નન આપી દીધું, એટલે કે એ ડેટા પ્રોસેસિંગની જે એરર છે એ ડિસ્પ્લે નહીં થાય અને સ્ટુડન્ટનો ડેટા ડિસ્પ્લે થશે. હવેની પેજ લેન્થ પણ આપણે લોકોએ સેટ કરાવી દીધી. પેજ લેન્થ છે કેટલી? 25, કે ડિફોલ્ટ 25 રોઝ અહીંયા આવવી જોઈએ. પછી નેક્સ્ટમાં અહીંયા નેક્સ્ટ કરશો ત્યારે રો ફેચ થશે. હવે આટલું કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ ચેક કરીએ. તો આપણે અહીંયા આઈડી સેટ કરાવ્યો, જાવાસ્ક્રિપ્ટ ક્રિએટ કરી, જાવાસ્ક્રિપ્ટ કોલ કર્યા પછી કોલ ajax in javascript function and add data variable whenever requirement, રાઈટ. એટલે આ પણ આપણે થઈ ગયું. હવે આપણે ફાઇનલી ajax ફાઇલમાં ડેટા કઈ રીતે ફેચ થાય એ જોવાના છીએ. તો સૌથી પહેલાં ડેટા આપણને ક્યાં મળશે? પોસ્ટમાં જ મળવાનો છે. એટલે આપણી જે ajax ફાઇલ આપણે ક્રિએટ કરી છે એ આપણે ઓપન કરીએ. તો આપણી ajax ફાઇલ, હવે મેં તમને જ્યારે તમે ajax ફાઇલમાં કાંઈ પણ નવું ફંક્શન્સ કે કાંઈ ઓપરેશન્સ એડ કરતા હો ત્યારે મેં તમને કીધેલું કે તમારે આ રીતે કમેન્ટ પાસ કરાવી દેવાની, એટલે તમારી આઈડેન્ટિટી માટે કે તમે આટલું ફંક્શન ક્રિએટ કર્યું છે એ શેના માટે છે. તો આપણે લખી નાખ્યું કે સ્ટુડન્ટ ડેટા ફેચ યુઝિંગ ajax સ્ટાર્ટ કોડ. અહીંયા કોડ એનો સ્ટાર્ટ થયો અને જ્યાં કોડ એન્ડ થતો હોય ત્યાં આપણે લખી દઈશું એન્ડ કોડ. ઓકે, એટલે સૌથી પહેલાં આપણને ડેટા મળશે પોસ્ટમાં. હવે પોસ્ટમાં આપણે કયો વેરિયેબલ પાસ કરાવડાવ્યો છે? ઓલ સ્ટુડન્ટ. એટલે ઓલ સ્ટુડન્ટનો ડેટા આપણને પોસ્ટમાં મળશે. હવે તમે ચેક કરો, અહીંયા આપણે $post of all સ્ટુડન્ટને પ્રિન્ટ કરાવીએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણને ડેટા મળ્યો છે કે નહીં. હવે તમારે ચેક કરવું હોય કે ajax કોલ થયું છે કે નહીં, તો તમારે F12 કરવાનું છે. પછી અહીંયા જ્યારે તમે F12 કરશો ત્યારે ડિફોલ્ટ તમને અહીંયા એલિમેન્ટમાં લઈ જશે, પણ તમારે જવાનું છે નેટવર્કમાં. અત્યારે નેટવર્કમાં અહીંયા બ્લેન્ક જ આપેલું છે. હવે હું રીલોડ કરીશ તો જો અહીંયા પ્રોસેસિંગ આવી ગયું. પ્રોસેસિંગ એટલા માટે કારણ કે આપણે લોકોએ ત્યાં પોસ્ટ પ્રિન્ટ કરાવ્યું છે. તો જો અહીંયા ડિસ્પ્લે થશે કે ajax આ રીતે કોલ થયું. હવે હું અહીંયા ક્લિક કરું પછી મારે જવાનું છે રિસ્પોન્સમાં. હવે રિસ્પોન્સમાં આપણને શું મળ્યું? 1 મળ્યું. એટલા માટે કે આપણને ડેટા અહીંયા પ્રોપરલી પ્રિન્ટ થાય છે, પ્રોપરલી ડેટા આપણને મળ્યો. તો આપણે અહીંયા પ્રિન્ટ કરાવતું ટેમ્પરરી બંધ કરી દઈએ. તો અહીંયા આપણો ડેટા આવી ગયો. હવે આ ડેટા કઈ રીતે આવ્યો એ સમજાવીએ. સૌથી પહેલાં આપણે એક પરમ્સનો એરે ડિફાઇન કરવાનો છે. એરે ડિફાઇન એટલા માટે કે જ્યારે તમે ajax થ્રુ ડેટા ફેચ કરાવીને લાવતા હશો તો ડેટા ટેબલમાં અમુક ફંક્શનાલિટી વર્ક કરતી બંધ થઈ જશે. એટલે એવી કઈ ફંક્શનાલિટી? તો અહીંયા હું સર્ચ કરાવડાવું છું, એ વર્ક કરતું ટેમ્પરરી બંધ થઈ જાય. હવે આ બંધ ન થાય એટલા માટે હું એક જેટલો ડેટા છે એ બધો એરેમાં સ્ટોર કરાવીશ અને એરે થ્રુ હું ડેટાને સર્ચ કરાવડાવીશ. એ આપણે ફંક્શનમાં જોશું. પહેલાં તમે ajax ફાઇલ સમજી લો. પછી પરમ્સ ઇક્વલ ટુ રિક્વેસ્ટ પાસ કરાવડાવી દીધું કારણ કે આપણને જે ડેટા મળે છે, આપણે કેમ પોસ્ટમાં ડેટા મળતો હતો, જ્યારે આપણે કોઈ ડેટા ઇન્સર્ટ કરાવતા હોય તો સૌથી પહેલાં આપણે પોસ્ટ વેરિયેબલ ડિફાઇન કરતા.
એવી રીતે જે પરમ્સમાં ડેટા મળશે એ આપણને શું મળશે, રિક્વેસ્ટમાં અથવા પોસ્ટમાં. પણ આપણે અહીંયા રિક્વેસ્ટ ડિફાઇન કરેલું છે. પછી આપણે રોલ નંબર ઇક્વલ ટુ ટેમ્પરરી બ્લેન્ક પાસ કરાવડાવશું. પછી આપણે ડિફાઇન કરીએ છીએ સ્ટુડન્ટ ડેટાનો એરે, કારણ કે અત્યારે આપણે સ્ટુડન્ટનો ડેટા ફેચ કરાવીને લાવીએ છીએ તો એનો એરે ડિફાઇન કરશું. હવે આપણે આવ્યું ફંક્શન કોલ કરવાનું, કે જે તમે એજેક્સ થ્રુ ડેટા ફેચ કરાવ્યો છે એ આપણે ફંક્શન કોલ કરવાનું છે. તો આપણે ગેટ સ્ટુડન્ટ એજેક્સ કરીને ફંક્શન ક્રિએટ કર્યું છે આપણી આઈડેન્ટિટી માટે જ તે, કે ગેટ સ્ટુડન્ટનો ડેટા મેં છે એ એજેક્સમાંથી ફેચ કરાવ્યો છે. હવે સ્ટુડન્ટ્સ ઇક્વલ ટુ $OBJ ઓફ સ્ટુડન્ટ એજેક્સ, પછી રોલ નંબર પાસ કરાવ્યું અને પરમ્સ પાસ કરાવ્યું. પરમ્સમાં શું છે, એરે. તો હવે આપણે ફંક્શન ચેક કરીએ કે ફંક્શનમાં કઈ રીતે વર્ક કરેલું છે. Ctrl+R કરીને તમે ફંક્શન કોલ કરાવી શકો છો, સર્ચ કરાવી શકો છો ફંક્શન્સમાં. તો તમે જોઈ શકો છો અહીંયા તે કે પબ્લિક ફંક્શન ગેટ સ્ટુડન્ટ એજેક્સ કરીને મેં ફંક્શન ક્રિએટ કર્યું. એમાં રોલ નંબર ઇક્વલ ટુ અત્યારે બ્લેન્ક પાસ કર્યું છે, કારણ કે અત્યારે મને રોલ નંબરનો કોઈ ડેટા મળવાનો નથી. આપણે બધો જ ડેટા લઈ આવીએ છીએ એટલા માટે. હવે અહીંયા આવ્યું આપણે ડેટા ઇક્વલ ટુ બ્લેન્ક પાસ કર્યું. હવે અહીંયા આપણે ડેટામાં શું પાસ કરેલું છે, પરમ્સનો એરે. એટલે અહીંયા જે આપણે ક્વેરી કરેલી છે એ એરેનો યુઝ કરીને જ કરી છે. સૌથી પહેલાં આ સમજી લો કે પહેલી કન્ડિશન પાસ કરાવી દીધી કે ઇફ નોટ એમ્પ્ટી ઓફ રોલ નંબર હોય તો અહીંયા રોલ નંબરમાં ક્વેરી કોન્કેટ થશે, અધરવાઇઝ નહીં થાય. હવે મેં તમને વાત કરી હતી એમ કે જ્યારે તમે ડેટા ટેબલનો યુઝ કરતા હો અને એજેક્સ થ્રુ ડેટા ફેચ કરાવતા હો ત્યારે સર્ચની ફંક્શનાલિટી વર્ક કરતી બંધ થશે. એટલા માટે તમારે સર્ચ માટેની ક્વેરીફાયર કરવી પડશે. તો આપણે ક્વેરીફાયર કરાવડાવી કે નોટ એમ્પ્ટી ઓફ $ડેટા ઓફ સર્ચ ઓફ વેલ્યુ. જો આ રીતે આપણે કાંઈ ડેટા સર્ચ કરાવતા હો તો આપણે લાઇકની ક્વેરી કરીને સર્ચની વેલ્યુ ફાઇન્ડ કરાવડાવશું. તો આ રીતે ક્વેરીફાયર થાય કે $SQL.=end કરીને અહીંયાથી ક્વેરી જોઈન થશે. જો તમે સ્ટુડન્ટનું નામ સર્ચ કરાવડાવતા હો તો સ્ટુડન્ટ નેમ લાઇક જે ડેટા ઓફ સર્ચ ઓફ વેલ્યુમાં જે આવ્યું હોય એ અહીંયા પાસ થશે. એવી રીતે ઓર કરીને તમારે જો ડેટ ઓફ બર્થ સર્ચ કરાવતા ડેટ ઓફ બર્થ, એડ્રેસ, કોલેજ નેમ, કોન્ટેક્ટ નંબર અને ઈમેલ, આટલું તમે સર્ચ કરાવી શકશો જે આપણા ડેટાબેઝના ફિલ્ડ છે. પછી છે આપણે લેન્થ કેટલી ડિફાઇન કરવાના છીએ. જો આપણે અહીંયા જ પેજ લેન્થ ડિફાઇન કરેલી છે 25, તો અહીંયા આવી ગયું સ્ટાર્ટ લેન્થ અને એન્ડ લેન્થ, કે તમે સ્ટાર્ટ ક્યાંથી લેન્થ કરશો અને એન્ડ ક્યાંથી કરશો, એટલે કે ડેટા તમારો સ્ટાર્ટ ક્યાંથી થશે અને એન્ડ ક્યાંથી થશે. આ રીતે એની લિમિટ સેટ કરાવડાવવાની છે. તો આપણે લિમિટ પણ સાથે સાથે સેટ કરાવી દીધી છે ક્વેરીમાં. પછી આપણે $students=mysqli ક્વેરી, એમાં $this_db એટલે કે આપણે કનેક્શન પાસ કરાવડાવ્યું અને એમાં $SQL એટલે કે ક્વેરી પાસ કરાવડાવી. પછી પાસ કરાવ્યું રિટર્ન સ્ટુડન્ટ, એટલે કે જે ક્વેરીમાં આપણને ડેટા મળશે એ રિટર્ન થશે. હવે હું અહીંયા સર્ચ કરાવું ટેસ્ટ, તો ટેસ્ટનો ડેટા છે આપણી પાસે એડ્રેસ એટલે મળશે, પણ જો હું સ્પેસ આપી દઈશ તો નહીં મળે. હવે અહીંયાથી સ્પેસ રિમૂવ કરી દઈશ તો મળશે. હવે ટેસ્ટિંગ કરીશ તો ટેસ્ટિંગનો આખો ડેટા અવેલેબલ નથી, એટલા માટે એ નહીં મળે. આ વસ્તુ એ 1 by 1 ક્વેરીમાં ચેક કરાવડાવે છે. તો હવે આપણે અહીંયા ફંક્શન કોલ કરાવ્યા પછી જેમ તમે વાઇલ લૂપ તમારા ડેટા ફેચ કરાવતા હતા ત્યારે ફેરવતા હતા એ જ વાઇલ લૂપ આપણે ક્યાં ફેરવવાની છે, આપણા એજેક્સમાં. એટલા માટે અહીંયા આપણે બોડી પાર્ટને શું કર્યું છે, બ્લેન્ક રાખેલું છે. હવે આપણે એજેક્સમાં વાઇલ લૂપ ફેરવશું કે વાઇલ સ્ટુડનો એક વેરિયેબલ લીધો, એમાં આપણે સ્ટુડન્ટ્સનો ડેટા પાસ કરાવડાવ્યો કે વાઇલ $stud=mysqli fetch object
અને એમાં પાસ કરાવડાવ્યું $students. હવે સ્ટુડન્ટ્સ પાસ કરાવ્યું એટલે જે સ્ટુડન્ટ્સમાં જે ડેટા મળતો હતો એ બધો તમને ક્યાં મળી ગયો? અહીંયા મળી ગયો. હવે આપણે સ્ટુડન્ટ્સ પણ પ્રિન્ટ કરાવીએ. એટલે આપણને ખ્યાલ આવે કે આપણને ડેટા મળે છે કે નહીં. અત્યારે ડેટા તો મળે જ છે તો જ અહીંયા પ્રિન્ટ થતો હોય, પણ તોય તમારી આઈડેન્ટિટી માટે જોઈએ કે ડેટા કઈ રીતે ફેચ થાય છે. અહીંયા પ્રોસેસિંગ આવશે, નેટવર્કમાં જવાનું, અગેન રીલોડ કરાવીએ. રીલોડ કરાવ્યા પછી આપણને અહીંયા એજેક્સ ફાઇલ જોવા મળી. જોયું? અહીંયા ડેટા આવી ગયો કે કરંટ ફિલ્ડ 0 છે, એના ફિલ્ડ્સ છે એ 10 છે, અને કેટલી રો ફાઇન્ડ થઈને આવી છે? 1 રો. તો ત્યારે આપણને અહીંયા ડેટા મળે છે. હવે આપણે પાસ કરાવડાવ્યું સ્ટુડ ડેટાનો એક એરે કે જે તમે વેલ્યુ સ્ટોર કરતા હો. આ જે સ્ટુડ ડેટા છે એ વન ટાઈપ ઓફ ટીડી તરીકેનું વર્ક કરશે. કે સૌથી પહેલાં આપણે શું ડિફાઇન કર્યું? રોલ નંબર. તો એ સિક્વન્સ વાઇઝ આપણને ડેટા ફેચ કરીને લઈ આવશે. જો તમે સિક્વન્સ ચેન્જ કરી નાખશો તો અહીંયા જે તમે ડિફાઇન કર્યું છે, ધારો કે સિક્વન્સ તમે ચેન્જ કરી સ્ટુડન્ટ નેમની જગ્યાએ તમે ઈમેલ આઈડી પાસ કરાવ્યું, તો અહીંયા સ્ટુડન્ટ નેમમાં ઈમેલ આવશે અને ઈમેલમાં સ્ટુડન્ટ નેમ આવશે. હવે અહીંયા સ્ટુડ ડેટાનો એરે પાસ કર્યો. હવે સ્ટુડ ડેટાના એરે ઇક્વલ ટુ સ્ટુડ ઓફ રોલ નંબર, એટલે કે જે ફર્સ્ટ ડેટા મળે એ રોલ નંબર મળશે, પછી એ રીતે સ્ટુડન્ટ નેમ, પછી એ રીતે ચેક કરાવડાવ્યું સ્ટુડન્ટ પ્રોફાઇલ કે નોટ એમ્પ્ટી ઓફ સ્ટુડન્ટ પ્રોફાઇલ હોય તો આ રીતે તમે ઇમેજને ફેચ કરાવી શકો છો એજેક્સમાં. જ્યારે એજેક્સમાં તમારે ઇમેજને ફેચ કરાવી હોય ત્યારે તમારું HTMLનું ડિઝાઇનિંગ અહીંયા થોડું ચેન્જ થતું હોય છે કે તમારે EMG ટેગ છે એને સિંગલ ટેગમાં લેવો પડે, પછી પ્રોપર URL પાસ કરાવડાવવી પડે. આવું બધું તમે જે પેજ બનાવતા પહેલાં એમાં ન કરતા. જો અહીંયા આપણે કેમ કરતા કે ઇમેજ પછી સોર્સ, એમાં PHP સ્ટાર્ટ કરતા, પછી ઇકો કરતા, પછી સ્ટુડન્ટ URL આવતું. હવે અહીંયા કેમ છે? ડાયરેક્ટ સ્ટુડન્ટ URLને કોન્કેટ કરાવી નાખવાનું છે, કારણ કે આપણે આ PHP ફાઇલમાં જ વર્ક કરો છો તો અહીંયા HTML લોડ આ રીતે થશે. પછી સ્ટુડન્ટ પ્રોફાઇલ URL ઓફ સ્ટુડ ઓફ પ્રોફાઇલ પિક, પછી એની હાઇડ વિથ સેટ કરાવી દીધી. જો અહીંયા ડેટા બ્લેન્ક મળે છે તો અહીંયા બ્લેન્ક પાસ કરાવી દીધું. હવે સ્ટુડ ડેટાના એરે ઇક્વલ ટુ પ્રોફાઇલ પિક સ્ટોર કરી લીધું, કારણ કે પ્રોફાઇલ પિકમાં આપણે અહીંયા ઇમેજ સ્ટોર કરાવડાવેલી છે એટલા માટે. હવે પછી નેક્સ્ટ છે ડેટ ઓફ બર્થ, એડ્રેસ, કોલેજ નેમ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી અને એડિટનું બટન. એડિટનું બટન તમે આ રીતે પાસ કરાવી શકો છો. તમારે HTML એજેક્સમાં ડિઝાઇન કરવું પડશે. જો અહીંયા તમે છે ને ડિફરન્ટ આપણે સામો જ રાખીએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણે કઈ રીતે કરતા. એન્કર ટેગ, પછી હાઇપર રેફરન્સ, એમાં PHP ટેગ સ્ટાર્ટ કરવાનું, ઇકો, પછી એડિટ index.php, પછી એમાં આઈડી પાસ કરાવીને વર્ક કરતા. હવે અહીંયા કઈ રીતે વર્ક કરશું? ડાયરેક્ટ આ રીતે લિંક URL, આમાં ઇકો, PHP ટેગ સ્ટાર્ટ એવું બધું નહીં આવે. ડિરેક્ટલી તમારા લોકોને અહીંયા આ રીતે જ વર્ક કરવાનું રહેશે. તો એડિટ index.php આપણે કોલ કરાવ્યું, પછી આઈડી પાસ કરાવ્યો અને સ્ટુડ ઓફ રોલ નંબર પાસ કરાવી દીધો, અને ક્લાસ પણ આ રીતે બટનનો ક્લાસ પણ પાસ કરાવ્યો. હવે જે આપણને સ્ટુડ ડેટાનો આખો એરે મળ્યો એ એરેને આપણે શેમાં સ્ટોર કરવાનું છે? સ્ટુડન્ટ ડેટા ઇક્વલ ટુ સ્ટુડ ડેટાનો એરે પાસ કરાવડાવશું, કારણ કે જે સ્ટુડન્ટ ડેટાનો એરે છે એની અંદર આપણને પૂરો ડેટા મળશે. અહીંયા આપણને સિંગલ સ્ટુડન્ટનો ડેટા મળશે સ્ટુડ ડેટામાં, એટલા માટે. હવે પૂરો ડેટા લેવા માટે મારે સ્ટુડન્ટ ડેટા કરીને એક વેરિયેબલ પાસ કરાવડાવ્યો છે એરે. એમાં આપણે અહીંયા ડેટા જ્યારે જેસન થ્રુ ડેટા પાસ કરાવીએ ત્યારે આખો એરે અહીંયા પાસ કરાવશું. આ જે સિંગલ ડેટાનો એરે છે અને આ છે બધા ડેટાનો એરે. હવે આપણે અનસેટ શું કરીએ છીએ? એની સ્ટાર્ટ લેન્થ અને એન્ડ લેન્થ, કારણ કે અત્યારે આપણે પર્ટિક્યુલર કોઈ લેન્થ વાઇઝ ડેટા ફેચ નથી કરાવતા એટલા માટે. હવે જે રેકોર્ડ્સ કરીને છે આપણને કેટલા રેકોર્ડ્સ મળ્યા એ એજેક્સમાં આ રીતે તમારે કમ્પલસરી પાસ કરાવડાવવું પડે. અગેન તમારે ફંક્શન કોલ કરવું પડશે કે ગેટ સ્ટુડન્ટ એજેક્સ. આ એટલા માટે કે જ્યારે તમે ઉપર ડેટા લાવતા એ તો ડેટાબેઝમાંથી લાવતા,
પણ હવે જે ડેટા છે એ તમારે ક્યાં સ્ટોર કરવાનો છે? એજેક્સમાં સ્ટોર કરવાનો છે. તો રોલ નંબર પાસ કરાવડાવ્યો, એમાં પરમ્સનો એરે પાસ કરાવડાવ્યો, પછી ટોટલ રેકોર્ડ પાસ કરાવડાવ્યા. ટોટલ રેકોર્ડ ઇક્વલ ટુ તમે શું પાસ કરાવશો? રેકોર્ડ્સ ઓફ નમ અંડરસ્કોર રોઝ. નમ અંડરસ્કોર રોઝ પાસ કરાવડાવશો. પછી છે જેસન ડેટા. જેસન ડેટામાં આપણે એરે પાસ કરાવ્યો. હવે એરે પાસ કરાવડાવ્યો એટલે શું કર્યું? ડ્રોની અંદર INT વેલ્યુ એટલે કે ઇન્ટીજર વેલ્યુમાં પરમ્સ ડ્રો પાસ કરાવડાવ્યું. કારણ કે જે તમને અમુક રેકોર્ડ મળશે એ ઇન્ટીજર વેલ્યુમાં પણ મળશે. જો અહીંયા ટોટલ રેકોર્ડ્સ છે એ શેમાં મળશે? ઇન્ટીજર વેલ્યુમાં. કે આ રેકોર્ડ્સનું મેં ફંક્શન કોલ કરાવડાવ્યું, જે ગેટ સ્ટુડન્ટ એજેક્સ કરીને ફંક્શન છે, એમાં મને ટોટલ કેટલી રો મળી એ ટોટલ રેકોર્ડ્સમાં આપણે સ્ટોર કર્યું છે. પછી રેકોર્ડ ફિલ્ટર્ડ, એમાં પણ આપણે ટોટલ રેકોર્ડ્સ જ પાસ કરાવડાવશું. અને હવે આવ્યું મેઇન ડેટા. જેસન ડેટાની અંદર આપણે એરે બનાવ્યો. એરેની અંદર આ રીતે તમારે 4 વેલ્યુ પાસ કરવી કમ્પલસરી છે, કે ડ્રો, પછી રેકોર્ડ્સ ટોટલ અને રેકોર્ડ્સ ફિલ્ટર્ડ, અને પછી છે ડેટા. ડેટાની અંદર આપણે શું કર્યું? ટોટલ ડેટાનો એરે પાસ કરાવડાવ્યો. ટોટલ ડેટાનો એરે પાસ કરાવ્યો એ શેમાં પાસ કરાવ્યો? સ્ટુડન્ટ ડેટામાં. સ્ટુડન્ટ ડેટામાં ડેટા પાસ થયો અને ઇકોમાં જેસન એન્કોડ કરીને આપણે ડેટા ત્યાં રિટર્ન કરાવી દીધો. તો ડેટા ક્યાં આવશે? ડેટા અહીંયા રિટર્ન થઈ ગયો. અને રિટર્ન થયો એટલે આપણે એક્સપોર્ટ આઈડીની અંદર વર્ક કરેલું, તો એક્સપોર્ટ આઈડીની અંદર જ ડેટા સ્ટોર થશે. ક્યાં થશે? ટેબલ બોડીમાં. ઓકે, તો હવે તમને લોકોને સમજાઈ ગયું હશે કે ડેટા ફેચ યુઝિંગ એજેક્સ થ્રુ કઈ રીતે તમે ડેટા ફેચ કરાવી શકો. તો અહીંયા આપણે સ્ટેપ્સ અને આ વર્ડ ફાઇલ મૂકેલી જ છે. આ વર્ડ ફાઇલના રેફરન્સ થ્રુ પણ તમે લોકો વર્ક કરી શકશો.